હેલો એવરીવન. લાસ્ટ ટાઈમ આપણે આઈએસ કોડ મેથડ જોઈ હતી અને મેં તમને વિડીયો અપલોડ કર્યો તેમાં એક બે એક્ઝામ્પલ સ્કેમ્પટન અને રેન્કાઈનના મૂક્યા હતા. ઘણા બધા લોકોની સજેશન એ રીતે છે કે સર તમે ઓફલાઈન લો, મારે પણ ઓફલાઈન લેવું છે. આટલી માથાજી કરી વિડીયો આખો રેકોર્ડ કરવો, પછી એને એડિટ કરવો, અપલોડ કરવો, એની કરતાં ઓફલાઈન લેવું એ ઘણું સારું છે. બટ જ્યાં લગી જીટીયુ કાંઈ ન કહી શકે ત્યાં લગી આપણે ઓફલાઈન લઈ ના શકીએ. અને ઘણા લોકો એમ કહે છે લાઈવ લ્યો, તો લાઈવ લેવામાં એવું તકલીફ છે કે આપણી કોલેજમાં નેટવર્કના બહુ ઇસ્યુ છે. લેબમાં આપણે જનરલી અમે વિડીયો લેક્ચર કોઈ બી લેબ કે ક્લાસરૂમમાં કરતા હતા, ત્યાં નેટવર્કની અવેલેબિલિટી ઓછી છે. સ્ટાફ રૂમમાં છે નેટવર્ક કોલેજનું એલો કરેલું, પણ લેબમાં ક્યાંય નેટવર્ક આપણે લેનનું કનેક્શન નથી. બાકી આપણે કોઈ બી જીઓ એરટેલ લઈ લ્યો તો પણ એનું કનેક્શન એરટેલનો તો ટાવર જ નથી આવતો અત્યારે કોલેજ આખીમાં. એટલે ઘણો બધો ઇસ્યુ છે નેટવર્કને લીધે. એટલે હું લાઈવ નથી લઈ શકતો, એટલે હું રેકોર્ડ કરું છું ને પછી આખો એડિટ કરી અને કોલેજના નેટવર્કથી અપલોડ કરું છું. સો જે કંઈ બી તમારે ઇસ્યુ છે આપણે ટ્રાય કરશું સોલ્વ કરવામાં, ને હું અત્યારે ટ્રાય કરું છું એઝ ઇઝી તમને સમજાય એ રીતે આપણે કરીએ છીએ. જો તમને જે કંઈ બી તકલીફ હોય તમે તારે મને ગમે ત્યારે તમે ફોન કરી શકો છો, ગમે ત્યારે મળવા પણ આવી શકો છો. પણ પછી ફોન કરીને આવો તો વધુ સારું, કેમ કે અત્યારે સુપરવિઝનને બધું ચાલે છે. તમે આવો ત્યારે અમે અહીં અવેલેબલ ન હોય, 12 વાગ્યા લગી 1 વાગ્યા લગી સુપરવિઝનમાં હોય તો ખોટો હેરાન થાવ. એટલે ગમે ત્યારે તમે કોલ કરીને આવી શકો છો. બાકી તમારો ડાઉટ હોય એ તમે ફોન કરીને પૂછી શકો છો કોઈ બી. તો હવે આપણે ઓલમોસ્ટ બધી બેરિંગ કેપેસિટીની થિયરી આપણે જોઈ ગયા કે એનાલિટિકલ જેટલી મેથડ છે એ બધી જોઈ ગયા છે. હવે પ્રીવિયસ યરના પેપરમાં આપણે ઓલમોસ્ટ 2-3 એક્ઝામ્પલ તો સોલ્વ કરી દીધા છે. હવે બાકી રહેતા એક્ઝામ્પલ જે થોડા ડિફરન્ટ છે એ આજે આપણે જોશું. જેટલા આજના લેક્ચરમાં સોલ્વ થાય એટલા સોલ્વ કરશું. બાકી હું તમને પીડીએફ કરીને અપલોડ કરી દઈશ. મેં ઓલમોસ્ટ છેલ્લા 5 પેપરના બધા એક્ઝામ્પલ સોલ્વ કરી નાખેલા છે અને એની એક પીડીએફ બનાવી નાખેલી છે. એ હું તમને શેર કરી દઈશ જેથી તમને યુઝફુલ થાય. તો આજે આપણે એક્ઝામ્પલ જોશું થોડા ડિફરન્ટ. આપણે રેગ્યુલર એક્ઝામ્પલ જોઈ લીધા છે, આજે થોડાક ડિફરન્ટ એક્ઝામ્પલ જોશું કે કઈ રીતના જીટીયુમાં પૂછાઈ શકે છે અને આપણે શું ધ્યાન રાખવું. બટ ના હવે આપણે એક્ઝામ્પલ ઉપર ટ્રાન્સફર થઈએ. આ એક્ઝામ્પલ જીટીયુ વિન્ટર એક્ઝામ 2017માં પૂછાયેલો હતો. તો ફર્સ્ટ ઓફ ઓલ ડિટરમાઇન ધ અવેલેબલ ગ્રોસ લોડ એન્ડ નેટ અવેલેબલ લોડ ફોર અ square footing of 2 meter side and with the depth of foundation is 1 meter. તો હવે allowable gross load and net allowable gross load એટલે શું? કે ભાઈ આપણે ફૂટિંગ છે તો એની ઉપર જે કંઈ બી લોડ આવે છે એ આપણને ખબર છે. એક સ્ટ્રક્ચરનો લોડ છે ને પ્લસ એક સોઇલનો લોડ છે. એની માથે જે કંઈ બી સોઇલ છે એ બેનો લોડ આવે છે. સ્ટ્રક્ચર અને સોઇલનો લોડ બોથ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, એને એલોબલ ગ્રોસ લોડ કહેવામાં આવે છે. અને ઓનલી સ્ટ્રક્ચરનો લોડ આપણે આવીએ છીએ એમ કહે છે. સ્ટ્રક્ચરનો લોડ ખાલી કેલ્ક્યુલેશનમાં લઈએ છીએ, સોઇલનો લોડ નથી આવતો આપણે, તો એને કહેવાય છે નેટ એલોબલ લોડ. ગ્રોસમાં સ્ટ્રક્ચર પ્લસ સોઇલ અને નેટ એલોબલમાં ઓનલી સ્ટ્રક્ચરનો લોડ આવે છે. તો આપણને એ બે લોડ આપણને ફાઇન્ડ કરવાના કીધા છે. સો એ કેટલું ફૂટિંગ લઈ શકે છે આ સોઇલના પેરામીટર ને આ સાઇઝનું એ આપણે એક ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના મેં બધા ડેટા ગિવન લખી નાખ્યા છે. ના હવે આપણો એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ સ્ટેપ આવે છે આપણે અલ્ટિમેટ બેરિંગ કેપેસિટીનો. તો એનું ઇક્વેશન છે QU is equal to 1.3 CNC plus gamma D n gamma plus 0.4 gamma B n gamma. હવે આ બધી વસ્તુમાં ડેક્સ આપેલા છે.
અહીંયા રકમમાં. એનું રીઝન એ છે કે ભાઈ અહીંયા લોકલ શિયર ફેલર આપેલું છે. હવે આપણે જનરલી લોકલ શિયર અને જનરલ શિયરના એક્ઝામ્પલ પૂછાય છે, તો આ બેના ડિફરન્ટ એવું છે કે ભાઈ એની આપણે સોઇલ પેરામીટર છે કોહેઝન એનસી એનક્યુ એન ગામા, એ પેરામીટર ફાઇન્ડ કરવાના ઇક્વેશન લોકલ અને જનરલ શિયર ફેલરમાં ડિફરન્ટ હોય છે. થોડા ઘણા ઇક્વેશન ચેન્જ છે, પણ 99% જીટીયુના અત્યાર લગીના એક્ઝામ્પલમાં આપણને એ બધા સોઇલના પેરામીટર ડિફાઇન કરીને આપે છે. સો આપણે એ કંઈ મેટરમાં અત્યારે ઉતરશું નહીં, બટ હું તમને એના પેરામીટર ક્યાં ક્યાં છે, કઈ રીતે છે, એ તમને લોકલ શિયર ફેલરના કઈ રીતે આપણે એનસી એનક્યુ એન ગામમાં ફાઇન્ડ કરવા, એના ક્યાં ક્યાં પેરામીટર કયા ઇક્વેશન છે એ હું તમને કરાવી દઈશ. અત્યારે આપણે એક્ઝામ્પલમાં આગળ લઈએ, કારણ કે આપણને ડેટા ગીવન ઓલરેડી છે. એનસી એનક્યુ એન ગામાની વેલ્યુ આપણને ઓલરેડી આપેલી છે. સો આપણે આગળ આપણા એક્ઝામ્પલમાં આવીએ, ચાલીએ. 1.3 C 15 NC 14.8 gamma 18 D1 NQ 5.6 plus 0.4 gamma 18 B 2 n gamma 3.2. Four, 3, 5.48 kilonewton per meter square. Now next step આવે છે આપણો નેટ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી. Next step is net ultimate bearing capacity. QNU is equal to QU minus gamma D. So then QU is equal to 435.48 minus gamma D 18 multiply 1. 435.48 417.48 kilonewton per meter square. Now our next step is net shape bearing capacity. QNS is equal to QNU upon F 417.48 divided by our factor of safety is 3. 139.16 kilonewton per meter square. આ આપણો જે આવ્યો છે નેટ શેપ બેરિંગ કેપેસિટી એ કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. નેટ શેપ બેરિંગ કેપેસિટી પછી આપણે શેપ બેરિંગ કેપેસિટી QS ફાઇન્ડ કરતા હતા કે આપણું ફૂટિંગ કેટલું લોડ લઈ શકે, એટલે આની અંદર આપણે એડ કરી દેતા હતા જે ઓવરબર્ડન પ્રેશર છે, જે આપણે બાદ કરેલું છે ફેક્ટર ઓફ સેફ્ટીનો સ્ટેપ આવે એની પહેલાં, એ આપણે એડ કરીને પછી એને ભેગો આપણે ગ્રોસ એરિયા આપણે મલ્ટીપ્લાય કરીને ગ્રોસ લોડ જેનો છે કેપેસિટી એ આપણે ડિફાઇન કરતા. બટ અહીંયા આપણને બે કન્ડિશન આપી છે, ગ્રોસ અને નેટ અવેલેબલ લોડ. તો હું પહેલાં ગ્રોસ માટે વાત કરીશ. અવેલેબલ ગ્રોસ લોડ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે આ QNS આવ્યું છે તો QS ઇઝ ઇક્વલ ટુ જે આ QNS આવ્યું છે QNS પ્લસ ગામા ડી, તો 139.16 મલ્ટીપ્લાય
139.16 પ્લસ ઇન બ્રેકેટ 18 મલ્ટીપ્લાય 1. આમાં પાછા આપણે 18 એડ કરી દેવાના છે. then is equal to 157.16 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. હવે આ આપણો હજી મીટર સ્ક્વેરમાં છે. સો એને આપણે હજી આપણે આવ્યું છે સેપ બેરિંગ કેપેસિટી આવી છે. હજી આપણે એને એલોબર્ગ લોસ રોડ ફાઇન્ડ કરવાનો છે. તો Q ઇઝ ઇક્વલ ટુ QS મલ્ટીપ્લાય એરિયા. 157.16 મલ્ટીપ્લાય એરિયા કેટલો છે? 2 મલ્ટીપ્લાય 2 628.40 કિલોન્યુટન વિથ સોઇલનો ઓવરબર્ડન બધું પ્રેશર એડ થઈને આ જે ફૂટિંગ છે એ 628.64 કિલોન્યુટનનો લોડ સહન કરી શકે છે. નાવ હજી આપણે સેકન્ડ સ્ટેપ છે નેટ અલોવેબલ લોડ. આમાં આપણે જે QS ફાઇન્ડ કર્યું હતું એ સ્ટેપ આપણે નથી કરવાનો. એમાં આપણે ઓવરબર્ડન પ્રેશર એડ કર્યું છે. નેટમાં ઓવરબર્ડન પ્રેશર ન આવે, એમાં ઓનલી સ્ટ્રક્ચરનો લોડ જ આવે. તો Q ઇઝ ઇક્વલ ટુ QNS મલ્ટીપ્લાય એરિયા. 139.16 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2. સો આવ્યો 556.54 કિલોન્યુટન. કે ભાઈ તમારો એક કોલમ છે, તમારું કોઈ સ્ટ્રક્ચર છે જ્યાં ફૂટિંગ રેસ્ટ ઉપર થવાનું, તો એ ફૂટિંગ ઉપર 556.64 કિલોન્યુટન કરતાં વધુ લોડ ન આવવો જોઈએ. આ ફૂટિંગ સ્ટ્રક્ચર લોડની કેપેબિલિટી 556.64ની છે, વિથ સોઇલ 628ની છે. આ થયું અવેલેબલ ગ્રોસ લોડ એન્ડ નેટ અવેલેબલ લોડ. આ ટાઈપનો ક્વેશ્ચન જીટીયુમાં પૂછાય છે. તો મને એવું લાગે છે કે આ ટાઈપનું એક્ઝામ્પલ તમને હવે આવડશે. ઇઝી છે, એટલું કંઈ આમાં ડિફરન્ટ છે નહીં. ઓનલી ફેક્ટર ઓફ સેફ્ટી પછી એક સ્ટેપ આપણે જે રેગ્યુલર કરીએ છીએ કે ભાઈ એમાં પાછું આપણે ઓવરબર્ડન જે પ્રેશર છે સોઇલનું એ એડ કરીને પાછું આપણે લોડ ફાઇન્ડ કરીએ છીએ. એની બદલે એક બીજું એવું સ્ટેપ આવ્યું કે ભાઈ નેટ જે ફેક્ટર ઓફ સેફ્ટી પછી ઓવરબર્ડન વિધાઉટ કેટલું ફૂટિંગ ઉપર લોડ આવે છે એરિયા ઓફ ફૂટિંગ ઉપર, એ એક ફાઇન્ડ કરી અને નેટ કીધો છે. મારા ખ્યાલથી આ એક્ઝામ્પલ બહુ ઇઝી હતો. ના હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ ઉપર આવીએ. ના આપણે બીજો એક્ઝામ્પલ જીટીયુમાં પૂછાયેલો છે વિન્ટર 2018માં. ડિટરમાઇન ધ ડેપ્થ ઓફ એટ વિથ ધ સર્ક્યુલર ફૂટિંગ ઓફ 2 મીટર ડાયામીટર ઇઝ પ્રોવાઇડ વિથ ધ ફેક્ટર ઓફ સેફ્ટી 3. ઇટ કેરી a safe load of 1600 kilonewton. The soil property are the phi is equal to 30, gamma is equal to 18, C is equal to 10, NC 37.2, NQ 22.5 and gamma 90.7. મેં એક્ઝામ્પલ બોર્ડ ઉપર સોલ્વ કરી રાખ્યો છે કારણ કે અમુક લોકો કહે છે કે ભાઈ તમે બોર્ડ ઉપર એક્ઝામ્પલ કરો છો એમાં ટાઈમ બહુ જાય છે, થોડુંક ધીરું પડે છે. સો એક્ઝામ્પલ મેં પહેલેથી સોલ્વ કરી રાખ્યો છે. જો તમને એ વસ્તુ પસંદ ન હોય તો મને સજેશનમાં કહી શકો, તો આપણે સોલ્વ કરતા આખા વિડીયો મૂકશું. પણ આમાં ટાઈમ સેવિંગ થાય છે. સો હું તમને હવે એક્સપ્લેન કરી દઉં છું. અહીંયા મેં ડેટા ગિવન લખી નાખ્યો છે. હવે નાવ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી આપણો ફર્સ્ટ સ્ટેપ છે. તો એમાં સર્ક્યુલર ફૂટિંગમાં આપણે ઇક્વેશન 1.3 CNC પ્લસ ગામા ડી એન ક્યુ પ્લસ 0.3 ગામા બી એન ગામા પુટ કરી અને એમાંની વેલ્યુ લઈ આવ્યા છે. આપણને ડીએફ આપણને નથી ખ્યાલ, ડેપ્થ ઓફ આપણે ફાઇન્ડ કરવાનો છે, એટલે એ ડીએફ સાથે કંઈક આન્સર આવેલો છે આપણો 696.36 પ્લસ 405 ડીએફ. નાવ પહેલો સ્ટેપ આપણો અલ્ટિમેટ આવે. સેકન્ડ સ્ટેપ નેટ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી QNU. એમાં આપણે એ સ્ટેપમાં શું કરીએ ભાઈ, QU માઇનસ ગામા ડી કરીએ. સો QU માઇનસ ગામા ડી કર્યું એટલે આપણને કંઈક પાછું હજી ડીએફના ફોર્મમાં જ આન્સર કંઈક હશે. નાવ
થર્ડ સ્ટેપ આપણો આવે છે નેટ સેપ બેરિંગ કેપેસિટી. એનું ઇક્વેશન છે QNS ઇઝ ઇક્વલ ટુ QNU ડિવાઈડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી. સો એમાં હું આમને આમ હજી ડીએફનો ફોર્મ આમને આમ રાખું છું ને ડિવાઇડેશન કરી નાખું છું આ સ્ટેપમાં. હજી કાંઈ હું ડીએફને મૂવમેન્ટ કરતો નથી. હવે ફોર્થ સ્ટેપ આપણો આવે છે નેટ સેપ બેરિંગ કેપેસિટી. એમાં આપણે જનરલી ઓલામાં જે બાદ કર્યું છે આપણે ઓવરબર્ડન પ્રેશર એ પાછું એડ કરી દેતા હોઈએ છીએ અને કંઈક નવું QSનું ફોર્મ આપણે ફેક્ટર ઓફ સેફ્ટી ડિવાઇડેશન કરીને નવું QSનું ફોર્મ લેવા 232.32 પ્લસ 405 DF. આ એક નવું ફોર્મ આવ્યું છે QSનું. હવે આપણો બધું આપણને ખ્યાલ છે સ્ટ્રક્ચર ઉપર કેટલો લોડ આવવાનો છે, આપણને લોડ ખ્યાલ છે, તો એની સામે આપણે એનો એરિયા પણ લઈ લીધો છે, બધું પણ લઈ લીધું, ખાલી એક DF અનનોન છે. તો હું જે આ આપણને જે ઇક્વેશન જનરેટ થયું છે એને ઇઝ ઇક્વલ ટુ લોડ કરું અને DF અનનોન છે એટલે મને ડાયરેક્ટ DF મળી જશે. DF ઇઝ ઇક્વલ ટુ 3.37 મીટર. આ ટાઈપનો એક્ઝામ્પલ GTUમાં વારંવાર પૂછાય છે અને તમારી બુકમાં પણ આ ટાઈપના એક્ઝામ્પલ ઘણા બધા આપેલા છે. આ થોડું આપણે ફાસ્ટમાં કર્યું છે. જો તમને આમાં એવું હોય તો કાંઈ ડિફિકલ્ટી હોય તો મને કહી શકો છો. મેં આ રિટર્ન કરી રાખ્યું હતું ને તમને કીધું છે. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે ને જનરલી કાં ડેપ્થ ફાઇન્ડ કરવાના કહે છે કાં વિથ ફાઇન્ડ કરવાનું હોય છે. તો આ જ રીતે આખો ફોર્મ રહે છે, એનું કાંઈ ચેન્જીસ હોતું નથી. આપણા જે 5 સ્ટેપ છે એ આપણે કરવાના જ છે, જે અલ્ટિમેટ નેટ સેપ બેરિંગ કેપેસિટી અને પછી આપણે જે એરિયાવાળું કરીએ છીએ એ આપણે ફાઇન્ડ કરવાનું હોય છે. અહીંયા સુધી આપણે આજે અટકાવીએ એક્ઝામ્પલ. બીજા એક્ઝામ્પલ પ્રી સોલ્વ મારી પાસે ઓલરેડી થઈ ગયા છે, એ હું તમને મોકલી દઈશ આખું PDF બનાવીને. જો એ કંઈમાં કાંઈ ડાઉટ લાગે, ઓલમોસ્ટ બધા ટાઈપના એક્ઝામ્પલ એમાં મેં કવર કરી દીધેલા છે. જો પણ કાંઈ ડાઉટ લાગે તો તમે મને એક્ઝામ્પલમાં પૂછી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે પાછું થિયરિકલ જે પોર્શન હજી બાકી છે આપણો સેકન્ડ ચેપ્ટરનો એ સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.